તો સુરતની સરકારી કચેરીઓમાં હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી થઈ રહી છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હેલ્મેટ વિના આવતા કર્મચારીઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। હેલ્મેટ પહેરી આવતા કર્મચારીઓને ગુલાબનું પુષ્પ સાથે સ્વાગત કરાયું। હેલ્મેટ વિના આવતા કર્મચારીઓને એસપી દ્વારા હેલ્મેટ પહેરવાની અપીલ કરાઈ। રાજ્ય પોલીસ વડાના પરિપત્રની ચુસ્ત અમલવારી આજથી શરૂ કરાઈ। सरकारी कचेरीओं में आवता कर्मचारीओं ने फरजियात हेल्मेट पहरवा माटेनी जे सूचना और आदेश है राज्य पोलीस वड़ा द्वारा आपवामां आव्यो छे अने तेनी कड़क अमलवारी माटे आज जोई शकाय छे के सूरत जिला कलेक्टर कचेरी खाते आ प्रमाणे हेल्मेट विना आवता जे कर्मचारीओने दंड छे ते फटकारवामां आवी रह्यो छे। साथे ज जे हेल्मेट पहेरी आवता जे कर्मचारीओ छे तेने पुष्प आपी अने तेओनुं स्वागत छे ते करवामां आवी रह्युं छे। अहीं કેટલાક કર્મચારીઓ હેલ્મેટ વિના આવ્યા છે તેઓને દંડ માટેની જે કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી રહી છે। તસવીર સીધી જોઈ શકો છો કે અહીં આ પ્રમાણેની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના આ જે તસવીરો છે, શું કહેશો? હેલ્મેટ નથી પહેર્યું, ગઈકાલના જ આદેશ આપવામાં આવ્યા છે। સર મારી ભૂલ છે, હવેથી પહેરીશ હેલ્મેટ। મારી ભૂલ છે, હવેથી મેં હેલ્મેટ પહેરીશ। પોતે હેલ્મેટ પહેરશો, અન્યને ખાસ અપીલ કરશો? જી સર, ચોક્કસ બીજાને પણ સલાહ આપીશ કે હેલ્મેટ પહેરવું જોઈએ। તો બિલકુલ આ પ્રમાણે હેલ્મેટ વિના કર્મચારી જિલ્લા કલેક્ટર કચેરીમાં આવ્યા હતા અને કહી રહ્યા છે કે તેઓ હવેથી નિયમિત રીતે હેલ્મેટ પહેરશે। ત્યારે એસીપી આપણી જોડે જોડાયા છે, તેમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સર, કઈ રીતની કડક અમલવારી સરકારી કચેરીઓમાં? ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી સાહેબે ખાસ પરિપત્ર બહાર પાડી અને જાણ કરેલી કે તમામ સરકારી કર્મચારી તથા અધિકારી ગમે ત્યાં હોય, પોતાનું વ્હીકલ ચલાવતા હોય ત્યારે હેલ્મેટ પહેરશે। જેના અનુસંધાને હાલ અમે કલેક્ટર ઓફિસ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા છે અને જે પણ કર્મચારી આવી રહ્યા છે જો હેલ્મેટ પહેરીને આવે એને અમે પુષ્પ આપી પ્રોત્સાહિત કરીએ છીએ તથા જે હેલ્મેટ પહેરીને નથી આવતા એમને અમે ઈ મેમો આપી દંડ વસૂલી રહ્યા છીએ। ખાસ કરીને શરૂઆતના ધોરણે કઈ રીતની સમજણ આપવામાં આવી રહી છે કચેરીઓમાં? ખાસ કરીને અમે એમને પરિપત્રનું પણ સમજ આપીએ છીએ અને ચોક્કસપણે કહીશું કે અગર સરકારી કર્મચારી અથવા અધિકારી જો હેલ્મેટ પહેરશે તો લોકો પણ પહેરશે અને સરકારી અધિકારી કર્મચારી લોકો માટે રોલ મોડેલ હોય છે, જેથી એ લોકો હેલ્મેટ પહેરશે તો લોકોમાં પણ જાગૃતિ આવશે અને અકસ્માત મોતમાં ઘટાડો કરી શકાશે। બિલકુલ, અકસ્માત મોત જે થઈ રહી છે તેમાં ઘટાડો કરવા માટેનો આ પ્રયત્ન છે। બેન, હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે કચેરીઓમાં, હવે શું? શા માટે હેલ્મેટ વિના આવ્યા? આપણે ખ્યાલ નથી ગઈકાલથી? ના, મને નથી ખબર, મેં રજા પર હતી એ દિવસથી, એટલા માટે। હવે શું? હવે હા, કાલથી પહેરીને આવીશ। બિલકુલ, કેટલાક લોકોને જાણકારી ન હોવાના કારણે તેઓ કહી રહ્યા છે કે આવતીકાલથી તેઓ નિયમિત રીતે હેલ્મેટ પહેરશે। અન્ય વાહન ચાલકોને પણ અહીં જે દંડવામાં આવી રહ્યા છે કારણ કે હેલ્મેટ વિના આ જે સરકારી કચેરીમાં કામ કરતા કર્મચારીઓ છે। આપનું નામ? વિકાસભાઈ। વિકાસ, ક્યાં કામ કરો છો? અહીંયા પુરવઠામાં। ગઈકાલે પરિપત્ર બહાર પડ્યો, આપણે ખ્યાલ નથી? ગઈકાલે હું નહીં, રજા પર હતો। પરંતુ સોશિયલ મીડિયા તો બહુ ફાસ્ટ છે। સાચી વાત છે। આજે હેલ્મેટ વિના દંડ ભરવો પડશે? કંઈ નહીં, ભરી દઈશ। આવતીકાલથી? આવતીકાલે પડી દઈશ પાક્કો। ઓકે, આવતીકાલથી પહેરવાની વાત કરવામાં આવી રહી છે। આપનું નામ જણાવજો? જતીન। જતીન। આજે હેલ્મેટ વિના આવ્યા છો, દંડ ભરવા પડશે? ના ના, એવું તો કંઈ છે નહીં, તો હવે દંડ ભરવો પડશે? તો જોઈએ, સરકાર કામ છે એટલે હેલ્મેટ આપની સુરક્ષા માટે ચોક્કસ પહેરશું કાલથી। તો બિલકુલ તમામ વાહન ચાલકો કહી રહ્યા છે કે આવતીકાલથી તમામે તમામ વાહન ચાલકો છે તે હેલ્મેટ પહેરી અને કાયદાનું અમલીકરણ કરશે। પરંતુ તે પહેલાં સરકારી કચેરીઓમાં રાજ્ય પોલીસ વડાના આદેશ અને પરિપત્રને લઈને ચુસ્ત અમલવારી હાલ સુરત ખાતે શરૂ થઈ ચૂકી છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।